ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીએ કહેર મચાવ્યો છે। છત્તીસગઢના અંબિકાપુર સરગુજામાં નવેમ્બરમાં ઠંડીએ 57 વર્ષનો તથા દિલ્હીમાં 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો। ઉત્તર ભારતમાં ઠંડી હવે તેના આક્રમક તેવર દર્શાવશે। આ તરફ હવામાન વિભાગે પર્વતીય રાજ્ય જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાની ચેતવણી આપી તથા દક્ષિણ ભારતમાં પૂર્વોત્તર ચોમાસાની અસરના કારણે ભારે વરસાદની ચેતવણી આપી છે। તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળમાં વરસાદના પગલે ઠંડી વધી શકે છે। પ્રદૂષણના કારણે સતત ચર્ચામાં રહેતી રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં પણ રવિવારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.5 ડિગ્રી ઘટીને 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેથી દિલ્હીમાં છેલ્લા 3 વર્ષમાં નવેમ્બરનો આ સૌથી ઠંડો દિવસ રહ્યો હતો। દિલ્હીમાં 29 નવેમ્બર 2022 પછી આજનો દિવસ સૌથી ઠંડો હતો। તે સમયે દિલ્હીમાં તાપમાન 7.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં પણ રવિવારે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો। છિંદવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં તાપમાન 6.2 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યું, જ્યારે શહેરોમાં લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રી નોંધાયું હતું। શીતલહેરના કારણે વહેલી સવારે અને સાંજના સમયે બર્ફીલી હવાઓની અસર સ્પષ્ટપણે અનુભવાઈ। તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં રાજ્ય સરકારે શાળાઓને સવારે 8.5 કલાક પહેલા નહીં ખોલવાનો આદેશ આપ્યો છે। ગામડાઓમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે। હવામાન વિભાગે કહ્યું કે પંજાબથી લઈને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને પૂર્વીય રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે। ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 4 ડિગ્રી સેલ્સિયસ ગગડ્યું। પર્વતીય રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે અને આગામી સમયમાં ભારે હિમવર્ષા પડી શકે છે। હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં પણ ઠંડી વિક્રમી સ્તરે પહોંચી। શ્રીલંકાના દક્ષિણી ક્ષેત્ર અને દક્ષિણી પશ્ચિમ બંગાળની ખાડી પર બનેલા લો પ્રેશરનું ચક્રવાતી પસાર થતા બાંગ્લાદેશની આજુબાજુ બીજા ચક્રવાતની ભેજનો પ્રસાર વધ્યો। આથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।